ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ વિશે, બરાબર. ઇલેક્ટ્રિક ચાર્જ અને મેગ્નેટિઝમ વિશે વાત કરી રહ્યા છીએ. તો કાલે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરી ગયા હતા કે મેગ્નેટિક ફિલ્ડ હોય, બરાબર, એમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર રાખવામાં આવે અથવા તો એને ગતિ કરાવવામાં આવે, બરાબર, એસેલરેટ કરાવવામાં આવે ત્યારે જે એનો આકાર હશે એટલે કે એનો ગતિપથ હશે એ વર્તુળાકાર હોય, બરાબર. અને બીજું શું ભણી ગયા હતા કે એની ફોર્મ્યુલા શું હોય એટલે કે એની ત્રિજ્યા કેટલી હશે, વેગ કેટલો હશે. પછી એ જ કોન્સેપ્ટનો યુઝ કરીને સાયક્લોટ્રોન વિશે માહિતી મેળવી ગયા હતા કે કઈ રીતનું હોય, બરાબર, એનું સેટઅપ ને એ બધું વસ્તુ. અને એના માટે જો એનો આવર્તકાળ કેટલો હોય, કોણીય આવૃત્તિ, રેખીય આવૃત્તિ, એ બધું જોઈ ગયા હતા. તો બહુ સારો એવો અને ઇમ્પોર્ટન્ટ જે ટોપિક હતો, બરાબર. આજે જો સારા એવા ચેપ્ટરના ટોપિક વિશે વાત કરવાની છે. બાયો સાવરનો નિયમ બહુ ફેમસ છે મેગ્નેટિઝમમાં, બરાબર ને. બાયો સાવરનો નિયમ જો અત્યારે એકદમ સિમ્પલ સમજીશું. બાયો સાવરનો નિયમ આમાં એક્ઝામ્પલ કે કાંઈ નહીં સોલ્વ કરાવીશું, બરાબર. પણ આ નિયમ છે ને એનો યુઝ બહુ બધી વસ્તુમાં થાય. મેગ્નેટિઝમમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં આપણે કેમાં જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ને હોય ને, બરાબર ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કુલમનો નિયમ ને એ જ આ છે, બરાબર. એ બધું તમારું કેમાં હતું તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને એમાં હતું. આ મેગ્નેટિઝમમાં મેઇન છે બાયો સાવરનો નિયમ. જો આ બાયો સાવરનો નિયમનો યુઝ શું છે, કઈ રીતનો યુઝ થાય, જો શું કરી શકાય કે બાયો સાવરનો નિયમનો યુઝ કરીને કોઈ પણ બિંદુ પાસે, બરાબર, બાયો સાવરનો નિયમનો યુઝ કરીને કોઈ પણ બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ગોતી શકાય આ નિયમના મદદથી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે રિંગ હોય અથવા તો કોઈક ઓબ્જેક્ટ ટાઈપની વસ્તુ હોય, એમાં કંઈક તમારે એક બિંદુ કન્સિડર કરી લેવાનું અને એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આના નિયમની મદદથી ગોતી શકાય. તો હું ખાલી અત્યારે તો નિયમ જ ખાલી સાબિત કરીશું, બરાબર. એનો યુઝ થાય ને એ બહુ મેઇન છે. તો જો શું કરવાનું છે કે હા, પહેલાં તો કાંઈ નહીં કે વાયર હશે, બરાબર, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે એની આજુબાજુ શું થઈ જશે તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ જોઈ ગયા હતા. તો કરંટ કેરિંગ વાયર હશે, જો આ ટાઈપનો, બરાબર. આ ટાઈપનો તમે કરંટ કેરિંગ વાયર લખી શકો. એમાંથી કેટલો શું કહેવાય કે વિદ્યુત પ્રવાહનું વહન થાય આઈ જેટલા. એટલી વસ્તુ સમજાય કે શું છે, એક વાયર હશે એમાંથી આઈ જેટલો કરંટ પસાર થાય. હવે છે ને શું કરવાનું, આનો એક નાનો એવો સેક્શન કાપી નાખો. જો આ વાયરની લંબાઈ કંઈક ને કંઈક એલ જેટલી હશે, પણ હું આનું શું કહેવાય કે એક ખંડ લઈ લઉં, બરાબર, ડીએલ જેટલો ખંડ લઈ લઉં ને, બરાબર. ડીએલ જેટલો ખંડ છે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય આઈ જેટલા. આ વસ્તુ તમને લોકોને ખબર પડી કે મેં શું કર્યું, એક વાયર લઈ લીધો, કરંટ કેરિંગ વાયર, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને મેં એનો એક સેક્શન કાપી લીધો ડીએલ જેટલો, બરાબર. અને એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય આઈ જેટલો. આઈડીએલ તમારો શું હશે, વિદ્યુત પ્રવાહ ખંડ. હવે જો એક આર અંતરે પી બિંદુ લઈ લઈએ, બરાબર. હું શું કરીશ, જો આઈડીએલથી એક તમારે આર અંતરે પી બિંદુ લેવાનું, બરાબર. શું કરવું, આઈડીએલથી જે તમારો વિદ્યુત પ્રવાહ ખંડ છે ત્યાંથી લઈને એક પી બિંદુ, હા, બરાબર, એક પી બિંદુ હશે આર અંતરે. જો આયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, ધારો કે ડીબી જેટલું ઉત્પન્ન થાય. સમજાયું કે નહીં? પી બિંદુ પાસે કેટલું તમારું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે ડીબી જેટલું આર અંતરે, બરાબર. આઈડીએલ જે તમારો વિદ્યુત પ્રવાહ ખંડ છે ત્યાંથી લઈને એક પી બિંદુ એનું અંતર આર જેટલું છે, ત્યાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે ડીબી જેટલું, બરાબર. તો હવે જો શું કરવાનું છે એટલી વસ્તુ સમજાય કે તમને. તો આ એક તમારું શું હશે, આઈડીએલ, બરાબર, વિદ્યુત પ્રવાહ ખંડ. તો એટલી વસ્તુ તમારે કરવાની હતી. જો આ પ્રમાણે હશે, જો આ એક સિમ્પલ છે, બસ કાંઈ નહીં, આ ટાઈપની ફિગર છે. તો કરવાનું શું છે કે અહીંયા પી બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે ભાઈ ડીબી જેટલું. એ કેટલું હોય એ મારે ગોતવાનું. તો જો આઈડીએલ તમારું શું હશે, ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ ખંડ, બરાબર, વિદ્યુત પ્રવાહ ખંડ હશે. એટલે કે ડીએલ જેટલો એક સેક્શન કાપી લીધો, એમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર. ડીબી હશે તમારું
ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ એ કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે બરાબર. તો હવે એ વસ્તુ સમજીએ. આ વસ્તુ સમજાય ને સિમ્પલ કાંઈ નહીં બરાબર. હવે જો શું કરવાનું છે, પહેલાં તો આ ચુંબકીય ક્ષેત્ર હશે ડીબી એ કોના પર આધાર રાખે એ મારે કરવાનું છે બરાબર, ગોતવાનું. તો હવે એક વસ્તુ સમજવાની છે, જે તમારું ચુંબકીય ક્ષેત્ર ડીબી છે એ આ કોના પર આધારિત હોય બરાબર. આ ફિગર ઉપરથી સમજીશું એ કોના પર આધારિત હોય એ મારે ગોતવાનું જ છે. તો હવે જો પહેલાં તો શું હશે કે ચુંબકીય ક્ષેત્ર હશે ડીબી એ કોના સમપ્રમાણમાં હોય કે કોના પર આધારિત હોય, તો કે ભાઈ એક તો વિદ્યુત પ્રવાહ બરાબર. જે તમારો વાયર હશે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એના મૂલ્ય પર, કેટલા મૂલ્યનો એટલે કે કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય એના પર આધારિત હશે બરાબર. બીજી વસ્તુ ડીબી કોના પર આધારિત હશે, તો કે ડીએલ ઉપર બરાબર. આ જે તમારો સેક્શન છે ડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ બરાબર, અથવા તો આ જે એક ખંડ કાપેલો મેં જે વાયર હશે એના મૂલ્ય પર આધારિત હશે. ત્રીજી વસ્તુ શું આવે, ત્રીજી વસ્તુ એ આવે કે જો ડીબી એ કોના પર આધારિત હશે, સાઇન થીટા પર બરાબર. અથવા તો જો આ થીટાનું મૂલ્ય છે, આ કોણ છે, કોણ કોની વચ્ચે બનશે, તો કે ચુંબકીય ક્ષેત્ર અને આઈડીએલ વચ્ચે બરાબર, એના મૂલ્ય પર આધારિત હોય. અને લાસ્ટ વન શું આવે, ડીબી કોના પર આધારિત હશે, તો કે ભાઈ જે અંતર છે બરાબર, આઈડીએલ જે વિદ્યુત પ્રવાહ ખંડથી લઈને ક્યાં ડીબી બરાબર, ચુંબકીય ક્ષેત્ર 4 પોઈન્ટ તમને સમજાયો કે જો ડીબી હશે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત હોય બરાબર. એટલી વસ્તુ મારે સમજવાની છે. તો જો એક તો કોના પર આધારિત હશે, તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ પર બરાબર, એના મૂલ્ય પર કેટલું એમ્પિયરનું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય લઈએ એના પર આધારિત હશે. બીજું કે ચુંબકીય બરાબર, ચુંબકીય ક્ષેત્ર એક તો આ જે તમારો ડીએલ હશે બરાબર, લંબાઈ ખંડ તમે કહી શકો, એના મૂલ્ય પર પણ આધારિત હોય. અને એક તો ખૂણો બરાબર ને, સાઇન થીટાની વેલ્યુ લેવાની છે, એ જોઈશું બરાબર કઈ રીતનું બદલાય એ બરાબર. એના કોને કોને વચ્ચે છે એંગલ, તો કે ચુંબકીય ક્ષેત્ર અને જે તમારો આઈડીએલ છે બરાબર, એના વચ્ચે એના ખૂણા પર એટલે કે કોણ પર આધારિત હશે. અને ત્રીજું એક તો અંતર પર બરાબર, આઈડીએલથી લઈને ડીબીનું અંતર કેટલું છે, તો કે ભાઈ આર જેટલું, એના બરાબર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત રાખે. તો એટલી વસ્તુ તમે બદલાવો ને બરાબર, એટલી વસ્તુ જો 4 પોઈન્ટ થઈ ગયા બરાબર. તો એટલી વસ્તુ તમે બદલાવો ને તો જે ચુંબકીય ક્ષેત્ર હશે એનું મૂલ્ય બદલાશે. તો ધેરફોર જો ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે એ મારે ગોતવાનું છે બરાબર. ડીબી પ્રપોર્શનલ ટુ એક તો જો બધાને એક સાથે લખી નાખીએ બરાબર, આઈડીએલ સાઇન થીટા છેદમાં શું આવી જાય આર સ્ક્વેર. સમજાયું કે જો મેં કાંઈ નહીં કર્યું. હવે બાયો સાવર્ટનો નિયમ સાબિત થઈ જશે બરાબર. ડીબી કોના સમપ્રમાણમાં હોય, તો કે જો આઈડીએલ સાઇન થીટા ને છેદમાં શું આવી જાય, તો કે ભાઈ અંતરનો વર્ગ બરાબર, એનો જ અંતરના વર્ગનો વ્યસ્ત. તો હવે બાયો સાવર્ટનો નિયમ તમારો સાબિત થઈ ગયો. બાયો સાવર્ટનો નિયમ જો કઈ રીતનું લખી શકાય ધ્યાન આપજો. ડીબી એમને ને પ્રપોર્શનાલિટી સાઇન કાઢી નાખો, એની જગ્યાએ હવે કોન્સ્ટન્ટ લઈ લો μ04 પાઈ બરાબર, આઈડીએલ સાઇન થીટા છેદમાં શું આવી જાય આર સ્ક્વેર. તો આ તમારો બાયો સાવર્ટનો નિયમ થઈ ગયો બરાબર. ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ આઈડીએલ સાઇન થીટા છેદમાં આર સ્ક્વેર. તો આ બાયો સાવર્ટનો નિયમ છે. હવે જો આ બધી વસ્તુ જોઈશું, μ0 શું છે, એ શૂન્ય અવકાશની તમારી પરમિએબિલિટી છે બરાબર. અને આ તો તમને ખબર 4 પાઈ ને એની વેલ્યુ કેટલી આવે એ જોઈએ બરાબર. તો આ છે તમારો સિમ્પલ બાયો સાવર્ટનો નિયમ. અને કામ શું છે એનું, કાંઈ નહીં, કંઈક અંતરે બરાબર, અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ વસ્તુ હતી સમજવાની. હવે તમને બાયો સાવર્ટના નિયમ વિશે માહિતી મળી ગઈ હશે કે શું કહેવા માગે બરાબર. તો હવે જો આ વસ્તુ સમજવાની છે કે આ કોન્સ્ટન્ટ શું કહેવા માગે. તો જે આ હશે μ0
એ તમારું શું હશે તો કે ભાઈ શૂન્ય અવકાશની પરમિએબિલિટી, બરાબર, પરમિએબિલિટી હશે, શૂન્ય અવકાશની પરમિએબિલિટી હશે, μ0 હશે એ, બરાબર. એનું મૂલ્ય કેટલું હશે તો કે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, બરાબર, ટેસ્લા મીટર એમ્પિયર. એટલી વસ્તુ સમજાય કે તમને? જો μ0 હશે, બરાબર, આ શૂન્ય અવકાશ માટે જ હશે, બાયો સાવર્ટનો નિયમ. ને μ0 તમારું શું થઈ ગયું? સિમ્પલ, શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર, બરાબર, એમ્પિયર ઇનવર્સ. તો જો આ ટાઈપનું તમે આનું હા, બરાબર, μ0 4 પાઈને છેદમાં લાવી દો, એની વેલ્યુ કેટલી આવશે? 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર, અથવા તો તમે ન્યૂટન શું કહી શકાય? હા, બરાબર, આનો ન્યૂટન એમ્પિયર ઇનવર્સ પણ તમે કહી શકો, બરાબર. આ ટાઈપનો એકમ અને શું બનશે આની વેલ્યુ, બરાબર. તો આ થઈ ગયું તમારું સિમ્પલ બાયો સાવર્ટનો નિયમ અને μ0 કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી આવે. હવે જો મારે શું કરવાનું છે, આના કંઈક ને કંઈક ખાસ કિસ્સાઓ લખવાના છે બાયો સાવર્ટના નિયમના. આનું મૂલ્ય કેટલું આવશે? જો આનું મૂલ્ય dB એમને એમ રાખો, μ0 4 પાઈ, બરાબર. આને તમે આ ટાઈપનું પણ લખી શકો કે નહીં? IDL ને R², આ એનું મૂલ્ય થઈ ગયું, બરાબર. તો આ બાયો સાવર્ટનું જે નિયમનું મૂલ્ય થઈ ગયું μ0/4 પાઈ. જો I ક્રોસ dl છેદમાં R², ક્રોસ સેક્શન, બરાબર. આ સાઇનને મેં શું કર્યું? કાઢી નાખ્યું, એની જગ્યાએ ક્રોસ પ્રોડક્ટ લઈ લીધો. તો હવે આ શું બતાવે તમને? જો I ક્રોસ dl, બરાબર, કે જે તમારો IDL. તો આ વસ્તુ હતી સમજવાની. IDL શું બતાવશે કે જો આ ખૂણો બતાવશે, બરાબર, I અને dl વચ્ચે જે હશે ને મેં બનાવેલો ખૂણો એની વચ્ચે, બરાબર, I ક્રોસ dl. તો હવે જો આના કંઈક ને કંઈક આપણે ખાસ કિસ્સાઓ લખવાના છે, ખાસ કિસ્સાઓ કે શું કહેવા માગે આ ખૂણા પરથી ધ્યાન આપજો. આના ખાસ કિસ્સાઓ મારે લખવાના છે કે બરાબર, આ વસ્તુ સમજાય કે બાયો સાવર્ટનો નિયમ. હવે હું શું કરીશ, મેં તમને કીધું ને, જો IDL કાંઈ નહીં, જો આ ટાઈપનું હશે. કઈ રીતનું છે? જો આ તમારો શું હશે? I વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર, ને મેં dl લઈ લીધો ક્રોસ સેક્શન, બરાબર. તો I વિદ્યુત પ્રવાહ અને જે તમારો જે ક્રોસ સેક્શન છે, બરાબર ને, એની વચ્ચે, અરે ક્રોસ સેક્શન હું dl જેટલો જે ખંડ હશે, લંબાઈ ખંડ, એના વચ્ચેનો ખૂણો. હવે એ મારે કરવાનું છે, બરાબર. હવે હું કેટલું લઈ લઉં? જો એ ખૂણાનું મૂલ્ય 0 લઈ લઉં, બરાબર. શું કહી શકાય કે જો આ વસ્તુ મારે ગોતવાની કે ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર, ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? ડાયરેક્ટ અક્ષ પર સમજાયું ને, કે ડાયરેક્ટ આ સીધી લાઈન ઉપર ચુંબકીય ક્ષેત્ર મને ગોતવાનું કીધું હોય, એટલે કે અક્ષ પર કેટલો ખૂણો બનાવશે? ઓબ્વિયસલી 0 હોય ને, તો ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર કેટલું થઈ જાય? કે અહીંયા મૂકો, જો sin 0 કેટલું થઈ જશે? ઓબ્વિયસલી 0. તો ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર ના મળે, બરાબર, કે હા અક્ષિસ હશે એના પર તમારું ચુંબકીય ક્ષેત્ર 0 હશે. હવે પહેલો કેસ આ થઈ ગયો. બીજો કેસ શું કહેવા માગે કે લંબ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય? હવે અક્ષ પર, બરાબર. હવે તમારે 90 ડિગ્રી ખૂણે જોવાનું છે. લંબ પર પરપેન્ડિક્યુલર કેટલું ચુંબકીય ક્ષેત્ર મને મળે એ મારે ગોતવાનું, બરાબર. તો સિમ્પલ કેટલું થઈ જશે લંબ પર? તો કે જે પણ હશે મેક્સિમમ થઈ જશે, બરાબર, મહત્તમ. આ મૂલ્ય મળશે. અહીંથી કાંઈ નહીં, સાઈન ને એવું 1 થઈ જાય, તો આનું મૂલ્ય કેટલું મળશે? અહીંથી ખબર પડે ને, dB એમને μ0 4 પાઈ IDL/R², મહત્તમ મૂલ્ય મળશે, બરાબર, ચુંબકીય ક્ષેત્રનું. તો આ બે કેસ તમારે સમજવાના હતા કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ના જ હોય, બરાબર, 0 થઈ જશે, કેમ કે 0 મૂકો, sin 0 0, અને લંબ પર કે બરાબર લંબ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય? તો મને એટલું મળશે, મેક્સિમમ, મહત્તમ. અને એની કિંમત કેટલી થઈ જશે? μ0/4 પાઈ IDL/R² જેટલું. તો આ વસ્તુ હતી તમારે સમજવાની, બરાબર.